રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ અને વિખ્યાત એવા ઓસમ પર્વત પર વરસાદ બાદ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે આ કુદરતી સૌંદર્યને માણવા અને નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો, શ્રદ્ધાળુઓ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે। પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલા શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિરના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા છે। વરસાદ પડવાના કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। આ ઓસમ પર્વત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર અને ઉપલેટાથી 15 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલો। અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા, અત્રિ ઋષિએ તપ કરશે, શીત તપ ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે। આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાળ્યા। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃમાતાજી બિરાજમાન છે। જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે। જય ટપકેશ્વર મહાદેવ। અને ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની અંદર જે નયનરમ્ય દ્રશ્યો, ધોધ છે, હરિયાળી છે, એ લોકો જોવા માટે આવે છે। તો હું પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવું છું કે આવા ગામની અંદર અમને રહેવાનો મોકો મળ્યો કે જ્યાં કુદરતની હોળે કળાઓ ખીલી હોય। પછી આમ જાઓ તો માતૃમાના દર્શન કરતાં પાવન થાઓ, એનાથી નીચે થોડાક જાઓ એટલે ટપકેશ્વર મહાદેવની દર્શન કરતાં આપણને પોતાના સ્વર્ગની અનુભૂતિ થાય એવા અંદરના દ્રશ્યો છે। પછી ત્યાંથી ભીમકુંડ, પછી દરેક સ્થળો, દરેક તળાવો, દરેક ધોધની અંદર જોવા જેવા સ્થળો એવા મજા આવે એવું છે। ભીમની થાળી પણ છે અને દૂર દૂરથીને લોકો અહીંયા આવે છે। તો અમને ગામજનોને ખૂબ હવે પ્રાઉડ ફીલ થાય છે કે અમારી પાસે, કારણ કે નોર્મલી લોકો બીજી ફરવા જતા હોય પણ અમારા જ ગામની અંદર લોકો ફરવા આવે તો અમને એમ થાય કે ના, જે અમારા મહેમાન બનીને આવ્યા છે। અને અહીંયા સુવિધા પણ સારી એવી ટુરિઝમ જે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ પણ સારી સુવિધા છે। સ્થળ લગભગ 12 થી 13 કિલોમીટર જ દૂર આવેલું છે અને અહીંયા ખૂબ જ સરસ પ્રાકૃતિક સૌંદર્ય આવેલું છે। સાથે સાથે શંકર ભગવાનની વિશાળ મૂર્તિ આવેલી છે, ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, માતૃમાતાનું મંદિર આવેલું છે, સાથે સાથે ધોધ અને ઝરણા એ પણ બહુ જ સરસ આવેલા છે અને કુદરતી વાતાવરણ તો ખૂબ જ સરસ છે। તો આજુબાજુમાં જેટલા બધા નજીકના સ્થળ છે એ બધા લોકો અહીંયા ફરવા આવે છે અને ખૂબ એન્જોય કરે છે।